મહેસાણા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને વીજળીને લઈને ભારે હાલાકી પડી રહી છે। વીજ પાવર ચોક્કસ સમયે અને અપૂરતો આપવામાં આવતો હોવાથી ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે। ત્યારે આજરોજ મહેસાણામાં વીજ કાપ મુદ્દે બહુચરાજીના ધારાસભ્યએ પત્ર લખીને રજૂઆત કરી છે। ધારાસભ્યએ સીએમને વીજ કાપ મુદ્દે પત્ર લખ્યો છે। બહુચરાજી, જોટાણા તેમજ મહેસાણા તાલુકામાં વીજ કાપથી ખેડૂતો પરેશાન થયા છે। દિવસમાં માત્ર ગણતરીના કલાક જ વીજળી મળતી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વીજળી નહીં મળતા ખેડૂતોનો ઊભો પાક સુકાઈ ગયો હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સમયસર વીજ પુરવઠો પૂરો પાડવા ધારાસભ્ય દ્વારા માંગ કરવામાં આવી છે। જે માન્ય મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે બહુચરાજી વિધાનસભા મત વિસ્તારમાં આવતા તમામ ગામડાઓના ખેડૂતોને જે સિંચાઈ માટે જે પોતાના બોર, ટ્યુબવેલ જે ચલાવી રહ્યા છે ત્યાં એમને પૂરતો વીજ પુરવઠો નથી મળતો। લોકો રાત દિવસ વીજળીની રાહ જોઈ પોતાના કિંમતી અગત્યના કામો પડતા મૂકી અને લાઇટની રાહ જોઈને રાત દિવસ ત્યાં બેસી રહે છે, પરંતુ માત્ર ને માત્ર આખા દિવસમાં 2-4 કલાક જ લાઇટ આપવામાં આવે છે, જેના કારણે ખેડૂતોના ઊભા પાક સુકાઈ રહ્યા છે અને ખૂબ મોટું ખેડૂતોને નુકસાન થવા જઈ રહ્યું છે। અને ખેડૂતોની પણ લાગણી છે કે સત્વરે અમને વીજ પુરવઠો અને આખરે પિતાની મહેનત રંગ લાવી અને તેઓ આર્મીમાં સિલેક્ટ થઈ ગઈ, જેથી પરિવારમાં અને આખા ગામમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આ અંગે તમારું શું મંતવ્ય છે તેમને કોમેન્ટ કરીને જણાવી શકો છો। તો મિત્રો, આ બંને દીકરીઓની બહાદુરી માટે આ વિડીયોને 1 લાઈક તો બને જ, અને મિત્રો ટૂંક સમયની અંદર હવે બીએસએફમાં જોઈન થયા બાદ દેશની સેવાનું કાર્ય કરશે। તો મિત્રો, આજના વિડીયો પૂરતું બસ આટલું જ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો। ફરી મળીશું તદ્દન નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત। અત્યારે તમને કહું તો છેલ્લા 2 દિવસથી મારા ઉપર જે ફોન આવી રહ્યા છે, ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમે ગામડેથી તમામ ગામોમાંથી ટ્રેક્ટર ભરી અને જીબી અથવા તો કલેક્ટર કચેરી ધરણા કરવા જઈ રહ્યા છીએ અને એની અંદર અમારો પણ સહકાર માગ્યો છે। ચોક્કસ અમે એમની સાથે જોડાઈશું અને ઉગ્ર આંદોલન કરવાનું થશે તો ચોક્કસપણે ખેડૂતોની માગને લઈ અમે ખેડૂતો સાથે જોડાવાના છીએ।